હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જે છે એ કમ્પ્લીટ કર્યું હતું. એક સરસ મજાનો એક્સપેરિમેન્ટ જોયો હતો જેના મદદથી આપણે મેમ્બ્રેનની ફ્લુઇડિટી જે છે એ પ્રૂવ કરી હતી આપણે, રાઈટ. સો વી પ્રૂવ દેટ ધ સેલ મેમ્બ્રેન ઇઝ સેમી ફ્લુઇડિક ઇન નેચર બેઝડ ઓન ધી એબિલિટી ઓફ ધી સેલ મેમ્બ્રેન ટુ માઇગ્રેટ ધી પ્રોટીન. ઓકે, તો આવું જે છે એ બે સેલના ફ્યુઝનથી જે છે એ આપણે પ્રોટીન માઇગ્રેશન જે છે એ સમજાવ્યું હતું, રાઈટ. અને છેલ્લે આપણે જોયું હતું that because of this fluidity, right, જે પણ કંઈ તરલ પ્રકૃતિ જે છે એના કારણે સેલના અલગ અલગ જે છે એ ફંક્શન થઈ શકે છે. સે ફોર એક્ઝામ્પલ સેલ જે છે એ સે ફોર એક્ઝામ્પલ જ્યારે પણ પ્રોડ્યુસ થયો ત્યારે જે છે એની સાઇઝ આ છે, પછી ન્યુટ્રિશન મળશે અને એ કેસની અંદર સેલ જે છે એની નીડ પ્રમાણે જે છે ગ્રો થશે, રાઈટ, અલગ અલગ ગ્રોઈંગ ફેક્ટર્સની પ્રેઝન્સમાં. So this growth is possible only when this membrane is fluidic. Otherwise it is not possible. વિચારો કે રિજિડ મેમ્બ્રેન હોય અહીંયા કોઈ કે જે એક બહુ કેરેક્ટરિસ્ટિક જે છે એ અહીંયા એક શેપ આપી દે છે અને પછી જે છે એ કોઈ એવા રિજિડિક મટીરિયલની બનેલી છે, સે ફોર એક્ઝામ્પલ સેલ્યુલોઝ, રાઈટ. તો એ કેસની અંદર આવો સેલ જે છે એની સાઇઝ તો જે છે પછી ગ્રો થઈ શકશે નહીં, એની સાઇઝમાં કોઈ ચેન્જ થઈ શકશે નહીં, રાઈટ. તો સેલ ગ્રોથ ઇઝ ઓનલી પોસિબલ when the cell membrane is fluidic, right. Second is cell junction, જે આપણે હમણાં જ જે છે એ લર્ન કરવાના છીએ, રાઈટ. તો આંતરકોષીય જોડાણ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લર્ન કર્યું હતું, એક સેન્ડવિચ મોડલ આપણે જોયું હતું જેની અંદર આપણે જોયું હતું કે ભાઈ જે સેલ મેમ્બ્રેન હોય, રાઈટ, સેલ મેમ્બ્રેન જે છે એ સહી બનેલી છે ફોસ્ફોલિપિડ બાયલેયરની. તો એ કેસમાં આપણે એને શું કહ્યું હતું, એલ, રાઈટ, અને ઉપર અને નીચે જે છે એ શું હોય, પ્રોટીનનું, રાઈટ. તો આપણે એ મોડલનું નામ શું આપ્યું હતું, PLLP એવું નામ આપ્યું હતું, રાઈટ. પણ આવું જે પણ કંઈ PLLP જે છે એની વચ્ચે હજી એક પ્રોટીન આવી જાય તો PLP થઈ ગયું, રાઈટ. સો દેટ ઇઝ બીકોઝ ઓફ ધી પ્રોટીન્સ વિચ સર્વ હિયર એઝ એ મોલેક્યુલ વિચ કેન પ્રોડ્યુસ અ જંક્શન, રાઈટ. આવા જંક્શન જે છે એ અલગ અલગ હોઈ શકે એની નીડ પ્રમાણે અને એના કામ પણ અલગ અલગ હોઈ શકે, જે આપણે આજે લેક્ચરની અંદર જોવાના છે. પણ આવા જંક્શન્સ જે છે એ ક્યારે ક્રિએટ થઈ શકે, તો કે ભાઈ ફરી પાછું સેમી ફ્લુઇડિક નેચર હોય તો, રાઈટ. બાકી જે છે એ રિજિડ મોલેક્યુલ્સ જે છે એની વચ્ચે કોઈ જંક્શન્સ જે છે તૈયાર થઈ શકે. રિજિડ મોલેક્યુલ જો કદાચ હોય તો એને ડાયજેસ્ટ કરવા પડે અને ડાયજેસ્ટ કર્યા પછી જે પણ કંઈ ઇલાસ્ટિક કે ફ્લેક્સિબલ મોલેક્યુલ હોય એની વચ્ચે આવું આંતરકોષીય જોડાણ જે છે શક્ય બને. એવી જ રીતે સ્ત્રાવની ક્રિયા, રાઈટ. ઘણા બધા જે સેલ્સ જે છે, રાઈટ, દે આર સિક્રેટરી ઇન નેચર, રાઈટ. તો કન્ટિન્યુઅસલી શું કરશે, જે પણ કંઈ અહીંયા ગ્રેન્યુલ્સ હશે, રાઈટ, જે લાઇસોઝોમલ ગ્રેન્યુલ્સ હોય અથવા બીજા કોઈ ગ્રેન્યુલ્સ હોય એ જે છે શું કરશે, સિક્રેટ કરશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ સિક્રેશન ઓફ મ્યુકસ, સિક્રેશન ઓફ એન્ઝાઇમ્સ. આવું સિક્રેશન પણ ક્યારે થઈ શકે, રાઈટ. તો ઇટ ઇઝ બીકોઝ ઓફ સે ફોર એક્ઝામ્પલ આ જે છે તમારું મેમ્બ્રેન જે છે એ ક્યાંક ને ક્યાંક આ ટાઈપનું જે છે એ સ્ટ્રક્ચર બનાવશે અને પછી આ સ્ટ્રક્ચર જે છે એઝ એ ગ્રેન્યુલ્સ જે છે તમારા જે પણ કંઈ મોલેક્યુલ જે છે બધા રિલીઝ કરી આપશે, રાઈટ. તો ધીસ રિલીઝ ઓલ્સો ઇઝ પોસિબલ when this membrane is able to invaginate, right, it is able to fold. તો ત્યાં પણ જે છે ક્યાંક ને ક્યાંક સિક્રેશન જે છે તમારું પોસિબલ છે. એવી જ રીતે જે પણ કંઈ ઇનવજાઇનેશન થાય, જેમ સબસ્ટન્સને બહાર લઈ શકે છે એમ સબસ્ટન્સને અંદર પણ લઈ શકે છે, રાઈટ. તો એન્ડો એટલે કે અંદર, રાઈટ, એન્ડો એટલે કે અંદર, સાઇટો એટલે કે સેલ અને સિસ એટલે કે પ્રોસેસ. એન્ડોસાઇટોસિસ, પ્રોસેસ ઓફ મૂવિંગ ધી મટીરિયલ ઇનસાઇડ, એન્ડો એટલે કે ઇનસાઇડ. તો એને આપણે શું કહીશું, અંતઃભક્ષણ. અંતઃભક્ષણ બે પ્રકારનું હોઈ શકે જે આપણે જોશું આવતા લેક્ચરમાં. ફેગોસાઇટોસિસ, જ્યારે સોલિડ પાર્ટિકલ જ્યારે પણ તમે અંદર મૂવ કરતા હો તો એને શું કહીશું, ફેગોસાઇટોસિસ. જેમ કે બેક્ટેરિયા આખો જે છે ગળી જવાની ઘટના, ભક્ષણ કરવાની ઘટનાને શું કહેવાય, ફેગોસાઇટોસિસ. એવી જ રીતે લિક્વિડ મોલેક્યુલ જો અંદર મૂવ થતું હોય તો એને પિનોસાઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો સિક્રેશનની અંદર જ્યારે પણ એક્ઝોસાઇટોસિસ થાય, રાઈટ, સિક્રેશનની અંદર શું થાય છે, એક્ઝોસાઇટોસિસ એટલે કે બહારની તરફ જે છે એ દ્રવ્યનું સ્થાનાંતર થાય છે, રાઈટ. ધેર ઇઝ અ મુવમેન્ટ ઓફ મટીરિયલ આઉટસાઇડ ધી સેલ. અને એન્ડોસાઇટોસિસ એટલે કે અંતઃભક્ષણ, રાઈટ. તો આ બંનેની અંદર ફ્લુઇડિટી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે સેલ ડિવિઝન, કોષ વિભાજન, તો ત્યાં પણ જે છે, રાઈટ, કારણ કે એક સેલ જે મોટો સેલ છે, રાઈટ, એમાંથી બે સેલ બનવાની પ્રોસેસ, રાઈટ, ધીસ ઇઝ અ વન સેલ, રાઈટ. અને આમાંથી બે સેલ બનવાની પ્રોસેસ, તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તમારી મેમ્બ્રેન ફ્લુઇડિટી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. માનો કે પહેલાં ઇનિશિયલી આ રીતે જે છે ક્લેવેજ ફોર્મેશન થાય, ક્લેવેજ થયા પછી બે ડોટર સેલ જે છે એ ક્રિએટ થાય, રાઈટ. તો આ ક્લેવેજ ફોર્મેશન ક્યારે થઈ શકે, મેમ્બ્રેન જ્યારે ફ્લુઇડિક હોય તો. અધરવાઇઝ આવું થઈ શકે
નહીં, રાઈટ. તો ઇન એની કેસ રાઈટ સેલ ડિવિઝનમાં જોઈ શકો છો અહીંયા એક પેરેન્ટ સેલમાંથી બે ડોટર સેલ બનાવ્યા આપણે, રાઈટ. થોડુંક ડાયાગ્રામ પેન બરાબર નથી ચાલતી એટલે બરાબર ડ્રો નથી થતા, બટ દેન ડેફિનેટલી આ એક સેલમાંથી બે ડોટર સેલ બનાવ્યા તો પહેલાં ઇનિશિયલી ક્લેવેજ ફોર્મેશન થયું, રાઈટ. ક્લેવેજ જે છે એ એક ટ્યુબ્યુલિન એક્ટિન પ્રોટીનની રિંગને કારણે થશે, આપણે સેલ ડિવિઝનમાં લર્ન કરશું. પણ અહીંયા જે છે એ ક્લેવેજ થશે, ખાંચ પડશે, પછી બે સેલ જે છે એના સાઇટોપ્લાઝમ ઓપોઝિટ ડાયરેક્શનની અંદર મૂવ થશે. એક જે છે એ નોર્થ જશે ને એક જે છે એ તમારું ડેફિનેટલી સાઉથ જશે, રાઈટ. તો લાઇકવાઇઝ જે છે એ ધીમે ધીમે સાઇટોપ્લાઝમ બંનેનું છૂટું પડે છે. તો સેલ ગ્રોથ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, સેલ ડિવિઝન માટે બી ઇમ્પોર્ટન્ટ છે. આવા અલગ અલગ ટાઈપના ફંક્શન જે છે એ તમે સમજી શકો છો કે એ સેલ ફ્લુઇડિટીને આભારી છે, રાઈટ. તો આપણને કદાચ લિસ્ટ આઉટ કરવાનું કે વિચ ઓફ ધી ફોલોઈંગ functions are definitely related to the semi fluidic nature of the cell membrane અથવા તો સેમી ફ્લુઇડિટીની જે છે એનું ઇમ્પોર્ટન્સ શું એવું આપણને કદાચ પૂછે તો આમાંથી જે પણ કંઈ ઓપ્શન આપણને આપ્યા હોય લાગતા વળગતા, રાઈટ, એ આપણે જે છે સિલેક્ટ કરવામાં આવશે, રાઈટ. કયા કયા તો કે એક તો સેલ ગ્રોથ માટે, રાઈટ. આવી રીતે પેરમાં યાદ રાખશો તમે, એટલે કે કોષીય વૃદ્ધિ માટે. વૃદ્ધિ થશે તો ક્યાંક ને ક્યાંક એક લેવલ સુધી વૃદ્ધિ થઈ શકે, પછી તો શું થશે, કોષ વિભાજન થાય. તો કોષ વૃદ્ધિ અને કોષ વિભાજન બંને અરસપરસ થોડું ઘણું જે છે એ ભળતું આવે છે, એટલા માટે તમે યાદ રાખી શકો. આ સિવાય એક્ઝોસાઇટોસિસ એટલે કે સિક્રિશન, રાઈટ. એવી જ રીતે એન્ડોસાઇટોસિસ, રાઈટ, એટલે કે કોઈ પણ વસ્તુ રિલીઝ કરવાની અંદર જે છે ભક્ષણ કરવાની ઘટના, આ બંને પણ જે છે એકબીજા સાથે જોડાયેલા છે, ત્યાં પણ ફ્લુઇડિટી ઇમ્પોર્ટન્ટ છે. અને છેવટે બે કોષોના જોડાણ માટે એટલે કે આંતરકોષીય જોડાણ માટે. આ રીતે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો, બરાબર. આગળ વધીએ છીએ. સ્પેશિયલાઇઝેશન ઓફ પ્લાઝ્મા મેમ્બ્રેન, રાઈટ. તો જે પણ કંઈ પ્લાઝ્મા મેમ્બ્રેન આપણે જોઈ એ આપણા શરીરની અંદર અમુક ભાગોની અંદર રૂપાંતરણ દેખાડે છે, રાઈટ. એકદમ સ્પેશિયલ ટાઈપની પ્લાઝ્મા મેમ્બ્રેન, રાઈટ. અને એવી સ્પેશિયલાઇઝ જે પણ કાંઈ પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એ આપણે અત્યારે લર્ન કરવાની છે, રાઈટ. તો જોઈએ છીએ સૌથી પહેલું આપણે જે છે જોઈએ છીએ એ છે માઇક્રોવિલાય, રાઈટ. માઇક્રોવિલાય એટલે કે સૂક્ષ્મ રસાંકુરો, રાઈટ. આને શું કહીશું, માઇક્રો એટલે કે સૂક્ષ્મ અને વિલી એટલે કે રસાંકુરો, રાઈટ. તો જે પણ કંઈ માઇક્રોવિલી જે છે એ આપણા બોડીમાં બે જગ્યાએ મુખ્યત્વે જોવા મળે છે, રાઈટ. એક તો નાનું આંતરડું, રાઈટ, અને બીજું જે છે એ પ્રોક્ઝિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, રાઈટ. આને શું કહીશું આપણે, પીસીટી. પીસી એટલે ટી એટલે કે નિકટવર્તી ગુચરામય નલિકા, રાઈટ. એટલે તમે આ રીતનું કંઈક સ્ટ્રક્ચર ભણ્યા હશો નેફ્રોનનું એટલે કે ઉત્સર્ગ એકમનું, રાઈટ. તો બાઉમેન્સ કોથળી હોય, રાઈટ, વચ્ચે જે છે એ રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય અને આ જે છે એ બે ભેગું થઈને જે પણ કંઈ તમે કહેશો કે માલ્પિગિયન કાય બનાવે છે. ત્યારબાદ જે છે એ સ્ટ્રક્ચર કંઈક આ રીતનું તમને જોવા મળે છે, રાઈટ. પછી જે છે એ લૂપ ઓફ હેન્ડલે જોવા મળશે તમને, રાઈટ. આ રીતનું સ્ટ્રક્ચર બહુ સારું તો ડ્રો નથી કર્યું. લૂપ ઓફ હેન્ડલે ખરેખર તો એનો ડાયામીટર નાનો હોય, રાઈટ. અને પછી જે છે એ છેવટે જે પણ કંઈ સંગ્રાહક નલિકા હોય એટલે કે કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ ત્યાં જે છે એ ઓપન થાય. આ રીતે જે છે એ ઓપન થઈ શકે, રાઈટ. તો આ ભાગ જે છે અહીંયા જે રિજિયન જે છે એ શું છે, નજીક આવેલો છે. કોને નજીક, તો કે ભાઈ જે પણ કંઈ ગ્લોમેરુલ્સ જે છે એને નજીક, રાઈટ. તો એ કેસની અંદર આપણે શું કહેશું ને, પ્રોક્ઝિમલ. પ્રોક્ઝિમલનો મતલબ શું થશે, નજીક, રાઈટ. PROXIMAL, પ્રોક્ઝિમલ. તો પ્રોક્ઝિમલ એટલે કે નજીક, રાઈટ. તો જે નજીક આવેલું હોય એને નિકટવર્તી એવું કહી શકશો તમે, રાઈટ. અને આ ભલે આપણે છૂટું દોરેલું છે, બાકી ખરેખર તો એકદમ ગૂંચળાની જેમ પડ્યું હોય, રાઈટ. તો એ કેસની અંદર ગૂંચળામય અને નલિકા તો એ છે જ આપણને દેખાય છે. તો પ્રોક્ઝિમલ કન્વોલ્યુટેડ, કોન્વોલ્યુટેડ મતલબ કે ગૂંચળામય અને ટ્યુબ્યુલ. તો પીસીટી અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન બંનેની અંદર જે છે એ આવા સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય. શું કામે સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય, કારણ કે નાની એવી જગ્યામાંથી ઘણી બધી વસ્તુ જે છે એ બ્લડ સુધી પહોંચાડવાની હોય છે, એનું અભિશોષણ કરવાનું હોય છે. એ કેસની અંદર સીધી વસ્તુ છે કે એ જે છે એ સરફેસ એરિયા વધારે હોવો જોઈએ અને વધારે હોય એટલા માટે અહીંયા માઇક્રોવિલાય જે છે એ આવેલી હોય, રાઈટ. તો એ કેસની અંદર બે જગ્યાએ જે છે ખાસ યાદ રાખશો તમે, રાઈટ. આમ તો બીજી જગ્યાએ પણ આવશે, પણ ટિશ્યુ જ્યારે આવશે ત્યારે યાદ રાખીશું, રાઈટ. તો એક તો જે છે એ નાના આંતરડામાંથી, રાઈટ, ખોરાકનું જે પણ કંઈ પાચન થાય એ પાચન થયા પછી અભિશોષણ થવા માટેનું જે પણ કંઈ હોય ને એ તમારું જે કહી શકો તમે કે ભાઈ રસાંકુરો જે છે તમારા આવેલા હોય, રાઈટ. ડાયાગ્રામથી બતાવું તમને એટલે ખ્યાલ આવશે. ધીસ ઇઝ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. સ્મોલ ઇન્ટેસ્ટાઇનના અહીંયા જે છે એ એક સેગમેન્ટ્સ બતાવેલા છે, રાઈટ, કે જે એકચ્યુઅલી ફૂડ જે છે ને એ અહીંયાથી વચ્ચેથી પસાર થાય, રાઈટ. સીધે સીધું ના પસાર થાય, રાઈટ. એટલે એરિયા વધારે થાય ને એટલે એટલા માટે જે છે એ આ ટાઈપના જેને આપણે કહીશું ક્રિપ્ટ ઓફ લેબરકુન, રાઈટ. ક્રિપ્ટ ઓફ લેબરકુન એટલે લેબરકુનની ખાંચ જે છે એ આવેલી હોય છે, રાઈટ. અને એની અંદર આવી આંગળી જેવી રચના આવેલી હોય છે. આંગળી જેવી પ્રવર્ત જેવી રચના બતાવે છે એને શું કહેવાય, વિલાય. હવે આવી જે પણ કંઈ વિલાય આવેલી હોય
રાઈટ. માનો કે એક વિલાય અહીંયા જે છે એ તમને બતાવેલી છે, એની ઉપર પણ તમે જોઈ શકો છો અસંખ્ય નાના નાના જે છે એ વાળ જેવા જે છે એ એક રૂપાંતરણ બતાવે છે, જેને આપણે શું કહીએ છીએ માઇક્રો વિલાય. રાઈટ. તો વિલી જે છે એ આ એક રચના જે છે અહીંયા જે સિંગલ બતાવેલી છે, ધીસ ઇઝ વિલી. રાઈટ. આવી ઘણી બધી વિલી જે છે એ તમને દેખાય છે, અને એવી એક વિલી ઉપર જે છે એ ઘણા બધા માઇક્રોવિલાય. રાઈટ. તો માઇક્રોવિલાય ઇઝ અ મોડિફિકેશન ઓફ સેલ મેમ્બ્રેન. ઇટ ઇઝ અ સ્પેશિયલાઇઝ સેલ મેમ્બ્રેન. આવું જે પણ કાંઈ એપિથેલિયા હોય, રાઈટ, એપિથેલિયમ એટલે કે અધિચ્છદીય પેશી હોય અથવા જે પણ કાંઈ કોષ હોય, એને હંમેશા કહેવામાં છે બ્રશ બોર્ડર એપિથેલિયમ. રાઈટ. તો બ્રશ બોર્ડર એપિથેલિયમ જે છે એ એકવાર પૂછાઈ ગયેલું ક્વેશ્ચન છે. એના અપિરિયન્સ ઉપરથી જે છે એ તમને દેખાય છે. રાઈટ. અને સીધી વસ્તુ છે કે ખોરાકનું જે પણ કાંઈ અભિશોષણ, પાચિત જે પણ કાંઈ ખોરાક હોય, ડાયજેસ્ટેડ ફૂડ હોય, એનું એબ્ઝોર્પ્શન મેક્સિમમ થઈ શકે, સરફેસ એરિયા મેક્સિમમ મળી શકે, એટલા માટે જ આવી અરેન્જમેન્ટ જે છે એ ગોઠવાયેલી હોય. એવી જ રીતે પીસીટીની અંદર પણ એવું જ થાય. પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલમાં આપણે ડાયાગ્રામ હમણાં તો ડ્રો કર્યો હતો, રાઈટ, નિકટવર્તી ગુચરામય નલિકા. તો ત્યાં પણ શું થશે કે ભાઈ જે યુરિનની અંદર જે પણ કંઈ જે છે બધી વસ્તુ કામની જતી રહી હોય. રાઈટ. જ્યારે પણ મૂત્ર નિર્માણની ક્રિયા થતી હોય યુરિન ફોર્મેશનની, ત્યારે ઘણી બધી કામની વસ્તુ જેમ કે ગ્લુકોઝ, એમિનો એસિડ, એવું બધું પણ જે છે અંદર જતું રહ્યું હોય. હવે એકદમ નાના એરિયામાંથી એને ફરી પાછું જે છે પુનઃ અભિશોષણ. રાઈટ. જો અહીંયા આપણે એબ્ઝોર્પ્શન કહેશું, જ્યારે યુરિન ફોર્મેશનની અંદર પુનઃ અભિશોષણ એટલે કે રીએબ્ઝોર્પ્શનની પ્રોસેસ એવું કહેશું. રાઈટ. તો એના માટે પણ કેવું જોશે તો કે સરફેસ એરિયા ઘણો મોટો જોશે, અને માટે તમે સમજી શકો છો કે ત્યાં સરફેસ એરિયા વધારવા માટે આ ટાઈપની માઇક્રોવિલાય જે છે એ આવેલી હોય, બ્રશ બોર્ડર એપિથેલિયા જે છે એ આવેલું હોય. રાઈટ. તો એક સરસ મજાનું રૂપાંતરણ આપણે જોયું. માઇક્રોવિલાય આપણા ટેક્સ્ટબુકના ડાયાગ્રામમાં પણ બતાવેલું છે, અને ત્યાં પણ આપણે કદાચ સમજાતા, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે. મૂવિંગ ટુ ધી સેકન્ડ ઇઝ ધી કેવિયોલે. રાઈટ. કેવિયોલે જે છે એ નેફ્રોન અને ન્યુરોનમાં જોવા મળે છે. રાઈટ. જો ન્યુરોનની અંદર કેવી રીતે જોવા મળશે, જો કે સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે, આજે પેન બરાબર ચાલતી નથી, બટ લેટ મી ટ્રાય. સે ફોર એક્ઝામ્પલ આ જે છે એ નેફ્રોનનો ડાયાગ્રામ જે છે મેં ડ્રો કર્યો છે. રાઈટ. અને અહીંયા જે છે નોટ એબલ ટુ ડ્રો પ્રોપરલી. ઓકે. આ જે છે એ એક ન્યુરોન છે જે એક કેમિકલ રિલીઝ કરી આપે છે. રાઈટ. આવા કેમિકલ્સને આપણે કહીશું ન્યુરો ટ્રાન્સમીટર. રાઈટ. માનો કે અહીંયા જે છે જે ડોટ્સ બતાવ્યા છે એની અંદર આવેલા કેમિકલ્સ. રાઈટ. કારણ કે બે ન્યુરોન જે છે એ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી, એટલે એકબીજાને મેસેજ આપવા માટે એ જે છે એ આવા કેમિકલ્સનો ઉપયોગ કરી શકે. અને એક ન્યુરોન જે બીજા ન્યુરોનને મેસેજ આપવાનો છે એ થ્રુ કેમિકલ્સ આપશે. રાઈટ. આ કેમિકલ જે છે એ અહીંયા વચ્ચે જે ગેપ આવેલો હોય ને, જેને કહેશું આપણે સાઇનેપ્સ, એટલે કે ચેતોપાગમીય અવકાશ. આ બધા જ નામ આગળ આપણે લર્ન કરશું, એટલે તમે ચિંતા ના કરતા. રાઈટ. પણ હું તમને ખાલી માત્ર કેવિયોલે અત્યારે સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે અહીંયા જે છે એ ન્યુરોન શક્ય છે કે કદાચ આ રીતનો પણ આવી શક્યો હોય. રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે ન્યુરોન જે છે એ આ ટાઈપનો પણ આવી શક્યો હોત. રાઈટ. જે આપણે અહીંયા ડ્રો કર્યો છે. તો આવું પણ હોઈ શકે છે, પણ એના બદલે અહીંયા જે સરફેસ જે છે, રાઈટ, સાઇનેપ્સ પછીની જે ન્યુરોન છે, એટલે કે પોસ્ટ સાઇનેપ્ટિક ન્યુરોન જે પણ કંઈ આવેલો છે, સાઇનેપ્સ પછીનો અથવા તો પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન આવું પણ એને કહી શકાય, એ જે છે એ કેવું બતાવે છે, આવી ખાંચ બતાવે છે. રાઈટ. આવી ખાંચ જે છે એ શેના કારણે બને છે તો કે કેવિયોલિન પ્રોટીનના કારણે બને છે, જેથી કરીને જે પણ કાંઈ ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ થાય ને એ વચ્ચેની જગ્યામાં જે છે એ પોતાની એક્શન આપે, અહીંયા બહાર છે જે જતું ના રહે, આ બાજુ પણ બહાર જે છે એ જતું ના રહે, સ્પ્લિટ આઉટ ના થાય. એટલા માટે જે છે એ શું બતાવે છે, કેવિયોલે બતાવે છે. રાઈટ. તો કેવિયોલે જે છે એ તમે ન્યુરોન્સની અંદર, એટલે કે બે ચેતાકોષોની વચ્ચે જે છે એ જોઈ શકો છો. એવી જ રીતે નેફ્રોનની અંદર જો તમને ખ્યાલ હોય તો બાઉમેનની કોથળી આપણે હમણાં જ ડ્રો કરી હતી, અને ત્યાં પણ રુધિર કેશિકા ગુચ્છને સમાવવા માટે, રાઈટ, રુધિર કેશિકા ગુચ્છ જે છે એ સમાઈ જાય એટલા માટે જે છે એ આ કેવું દેખાય છે, કપ જેવું સ્ટ્રક્ચર, બે વોલ વાળું એક કપ જેવું સ્ટ્રક્ચર દેખાય, જેથી કરીને આ રુધિરવાહિની જે છે ને એ અહીંયા રુધિર કેશિકા ગુચ્છ બનાવી શકે. રાઈટ. તો આવું ગુચ્છ ક્યારે બનાવી શકે તો કે અહીંયા જગ્યા ક્રિએટ થાય ત્યારે. જગ્યા ક્યારે ક્રિએટ થશે, જ્યારે ત્યાં કેવિયોલેનું નિર્માણ થશે ત્યારે. તો સેલ મેમ્બ્રેન જે છે આવા સેલ્સની જે છે એ મોડિફાઈડ છે, અને એ જે છે એ ક્યાંક ને ક્યાંક અંદરની બાજુ જે છે સે જે ફોલ્ડ બતાવે છે. રાઈટ. તો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ એન મૂવમેન્ટ વિચ યુ કેન ઓબ્ઝર્વ ઇન એન્ડોસાઇટોસિસ ઓલ્સો. રાઈટ. અને અમુક સેલમાં આવી ખાંચ જે છે એ પરમેનન્ટ રહી જાય છે કેવિયોલિન પ્રોટીન પ્રોઝન્સના કારણે. તો ખાસ કરીને ક્યાં તો કે ભાઈ બાઉમેનની કોથળી, એટલે કે ઉત્સર્ગ એકમની અંદર બાઉમેનની કોથળીમાં આવું જોવા મળી શકે. એવી જ રીતે ચેતાકોષો, બે ચેતાકોષોનો વચ્ચેનો અવકાશ, એમાં ખાસ કરીને જે પોસ્ટ સાયનેપ્ટિક ન્યુરોન હોય
ત્યાં પણ ન્યુરો ટ્રાન્સમીટરને પૂરેપૂરા સમાવિષ્ટ કરવા માટે આવા કેવિયોલે જે છે એ અગત્યના છે, રાઈટ. મૂવિંગ અહેડ, થર્ડ વન ઇઝ સ્ટીરિયોસિલિયા, રાઈટ. હવે સ્ટીરિયોસિલિયાને અહીંયા શબ્દ જે આપેલો છે સિલિયા, એની સાથે કંઈ જ લેવા દેવા નથી. સિલિયાનો ખરેખર મતલબ થાય, ગુજરાતી થશે પક્ષમ, અને સિલિયા જે છે એ શેના માટે નોર્મલી રિસ્પોન્સિબલ હોય? મૂવમેન્ટ માટે, હલનચલન માટે. પણ સ્ટીરિયોસિલિયાને સિલિયા સાથે કાંઈ જ લેવા દેવા નથી, રાઈટ. એટલે એ ખાસ એક યાદ રાખજો. અને બીજું યાદ રાખશો તમે, સ્ટીરિયોસિલિયાના આપણા બોડીમાં બે જ એક્ઝામ્પલ છે, ઓનલી ટુ સાઇડ્સ, રાઈટ. એક ઓર્ગન ઓફ કોર્ટી, રાઈટ, ગુજરાતીમાં જેને કહીશું કોર્ટિકાય, રાઈટ. અને બીજું જે છે એ છે એપિડાયડેમિસ, એટલે કે અધિવૃષણ નલિકા, રાઈટ. એપી એટલે કે એબોવ, અને ડાયડેમિસ એટલે કે વૃષણ કોથળી, રાઈટ. વૃષણ કોથળી એટલે કે જે શુક્રપિંડને સમાવિષ્ટ કરે છે એવી વૃષણ કોથળી. હવે આપણને સેજે એવું થાય કે ભાઈ એપિડાયડેમિસમાં સ્ટીરિયોસિલિયા જે છે એનું શું કામ, અથવા સ્ટીરિયોસિલિયા ખરેખર કેવી હોય? તો પહેલાં આપણે ઓર્ગન ઓફ કોર્ટી માટે જોઈએ, પછી આપણે એપિડાયડેમિસ માટે જોઈશું, રાઈટ. તો ઓર્ગન ઓફ કોર્ટી જે છે એ આપણા શરીરના કાનનો સૌથી અંદરનો ભાગ છે, રાઈટ. તમને ખ્યાલ છે કે ભાઈ જે પણ કંઈ કાન હોય, રાઈટ, તો એમાં ત્રણ ભાગ જે જોવા મળે છે. જેમ આપણને જે જોવા મળે છે ને એ ખરેખર બહારનો જ કર્ણ જે છે જોવા મળે છે, બાહ્ય કર્ણ જે છે એ જ આપણને ખાલી જે છે એ દેખાય છે. અંતઃકર્ણ અને મધ્યકર્ણ આપણને દેખાતા નથી, રાઈટ. આઈ એમ સિરિયસલી હેવિંગ પ્રોબ્લેમ વિથ ધી પેન, એટલા માટે અહીંયા ડ્રો બરાબર નથી થતું. પણ બહારનો જે ભાગ દેખાય છે, રાઈટ, તમને કાનનો જે છે એને બાહ્યકર્ણ તરીકે ઓળખશું, રાઈટ. આ સિવાય અંદરનો જે કાન હોય, રાઈટ, કાનના પડદાની અંદરની સાઈડ જે હોય એને મધ્યકર્ણ, એટલે કે મધ્યકર્ણની અંદર ત્રણ જે છે એ અસ્થિ આવેલા, હથોડી, એરણ અને પેગડું. આવું કદાચ તમે ક્યાંક ને ક્યાંક લર્ન કર્યા હશે. એટલે કે હેમર, રાઈટ, દેટ ઇઝ મેલિયસ, ઇન્કસ અને સ્ટેપ્સ, આવા ત્રણ જે છે એ અસ્થિ આવે છે. અને એની અંદર પણ, રાઈટ, એની અંદરનો જે સૌથી અંદરનો ભાગ આવે છે એને કહેવામાં આવે છે અંતઃકર્ણ, એટલે કે ઇનર ઇયર. હવે આ ઇનર ઇયર હોય ને ત્યાં એક સ્પાઇરલ ઓર્ગન આવેલું હોય, રાઈટ. પિયાનો કેવું હોય એવું પિયાનો, પણ પિયાનો જે છે એ એકદમ જે કહી શકાય ને કે ભાઈ સ્પાઇરલ ટાઈપનું, એટલે કે ગોળાકાર ટાઈપનું હોય ને, રાઈટ. એ પ્રકારનું જે છે તમારું સ્પાઇરલ ઓર્ગન જે છે આવેલું હોય. આવું જે પણ કંઈ ઓર્ગન ઓફ કોર્ટી જે છે એ આપણા બોડીની અંદર સાંભળવાની જે પણ કંઈ ક્રિયા જે છે, હિયરિંગ પ્રોસેસ, એના માટે જવાબદાર છે. અને આ જે છે, રાઈટ, આને કહેવાય છે કોક્લિયા. કોક્લિયાની અંદર જે છે તમારું આ સ્ટ્રક્ચર, રાઈટ. કોક્લિયાનું ગુજરાતી થશે શંખિકા. એ શંખિકાની અંદર આ ઓર્ગન ઓફ કોર્ટી એટલે કે કોર્ટિકાય આવેલું હોય. હવે આ કોર્ટિકાય જે છે ને એની અંદર આવા હેર સેલ્સ આવેલા, જોઈ શકો છો તમે આ હેર સેલ્સ. અને હેર સેલ્સની સેલ મેમ્બ્રેન જે છે એ સ્ટીરિયોસિલિયા બતાવે છે. આ જે છે ઉપર તમને વાળ જેવી નાની નાની રચના દેખાય ને એ સ્ટીરિયોસિલિયા છે. હવે અહીંયા જે છે એ એક જાતનું જિલેટિનસ લેયર હોય કે જે એને મૂવ થવા દેતું નથી, જલ્દીથી મૂવ થવા દેતું નથી. અને અહીંયા જે છે ને એક જાતનું લિમ્ફ આવેલું હોય, એક જાતનું પ્રવાહી આવેલું હોય, રાઈટ. એ પ્રવાહીને એન્ડોલિમ્ફ તરીકે ઓળખવામાં. તમે એક્ઝેક્ટલી રિસેમ્બલ કોને કરી શકો છો? તો કે ભાઈ એક ડોલ ભરેલી છે, પાણીની ડોલ ભરેલી છે, રાઈટ. કદાચ તમને આપણે લાઈવ હોત તો બહુ સરસ રીતે સમજાઈ શકાતું, પણ ફરી પાછું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક ડોલની અંદર પાણી ભરેલું છે અને પાણીની અંદર તમે બહારથી જે છે એક વાઇબ્રેશન ક્રિએટ કરો છો, બહારથી જે છે તમે એને ઠપકારો છો, રાઈટ. તો ઠપકારો છો તો અંદરનું જે પણ કાંઈ પાણી જે છે એની અંદર શું થશે? વલયો ઉત્પન્ન થશે, રાઈટ. વાઇબ્રેશન્સ ક્રિએટ થશે, બરાબર ને? એક્ઝેક્ટલી એવું જ થશે જ્યારે પણ તમારા બોડીની અંદર સાઉન્ડ જે છે એન્ટર થાય, રાઈટ. આઉટર ઇયર જે છે એ સાઉન્ડ કલેક્ટ કરે છે, મિડલ ઇયર જે છે એ ટ્રાન્સમિટ કરી આપશે અને એમ્પ્લિફાય કરી આપશે. અને મિડલ ઇયરમાંથી પછી એ સાઉન્ડ ક્યાં પહોંચશે? તો કે ઇનર ઇયરમાં. હવે જેવું ઇનર ઇયર પાસે પહોંચશે એટલે અંદર ઇનર ઇયરની અંદર રહેલું પાણી જે છે એ કેવું થશે? હલશે. એ હલશે એટલે આ સ્ટીરિયોસિલિયા પણ જે છે એ મૂવ થશે, રાઈટ. આ રીતના સેજ સાઈડમાં જશે, જોઈ શકો છો તમે. આ સ્ટીરિયોસિલિયા જે છે એ મૂવમેન્ટ બતાવશે. જેવી મૂવમેન્ટ બતાવશે એટલે અહીંયા રહેલું દ્રવ્ય જે છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા ઇલેક્ટ્રિક કરંટ જે છે એ પ્રોડ્યુસ કરશે, રાઈટ. જેને ડીપોલરાઇઝેશન, મિનિંગ તો હું તમને નહીં સમજાઈ શકું અત્યારે ડીપોલરાઇઝેશનનો, પણ અત્યાર પૂરતું એટલું યાદ રાખો કે મિકેનિકલ જે પણ કાંઈ વાઇબ્રેશન હતો એ ઇલેક્ટ્રિક કરંટની અંદર કન્વર્ટ થશે. અને એવો ઇલેક્ટ્રિક કરંટ ન્યુરોન જે છે એ તમારા ઇયરમાંથી, ઓર્ગન ઓફ કોર્ટીમાંથી જે ભાગ તમારો બ્રેઇનનો જે છે ત્યાં સુધી પહોંચાડશે ને તમને સેન્સ થશે કે હા આવો અવાજ આવ્યો. તો એ ક્યારે પોસિબલ બન્યું? જ્યારે આ સ્ટીરિયોસિલિયા મૂવ થયા ત્યારે, રાઈટ. તો જો ઇયરના સંદર્ભમાં તો સ્ટીરિયોસિલિયા ખૂબ જ સરસ રીતે યાદ રહી જાય એમ છે. સ્ટીરિયો એટલે કે આમ તો આપણે નોર્મલી ઘરે સાંભળતા હોય મ્યુઝિક, તો એ શું હોય? સ્ટીરિયોમાં જ સાંભળતા હોય ને. તો સ્ટીરિયોને લગતું જે છે તો ઓર્ગન ઓફ કોર્ટી તો આપણને ખૂબ જ સરસ રીતે યાદ રહી જશે, રાઈટ. ઓર્ગન ઓફ કોર્ટી જે છે એ આપણા કયા ભાગની અંદર આવેલું છે? તો કે ઇયરમાં. ઇયરમાં પણ ક્યાં? તો કે ઇનર ઇયરમાં. અને ઇનર ઇયરના કયા ભાગની અંદર? તો કે કોક્લિયા, રાઈટ. કોક્લિયા એટલે કે શંખિકા,
CHLEA. અહીંયા બિલકુલ ડ્રો થતું નથી તો હું એટલો સારો અહીંયા લખી શકતો નથી, બટ કોક્લિયા, રાઈટ. આ રીતે તમારે જે છે એ સ્પેલિંગ જે છે યાદ રાખવાનું છે. શંખિકા, રાઈટ. તો કોક્લિયા જે છે એ ઓર્ગન ઓફ કોટી બતાવે છે, રાઈટ. કોટી નામ એટલા માટે છે કારણ કે વૈજ્ઞાનિક જે છે ને એનું નામ કોટી હતું, રાઈટ. અને કોટી નામના વૈજ્ઞાનિકે શોધ્યું એટલે એને કોર્ટિકાય અથવા તો ઓર્ગન ઓફ કોટી તરીકે આઈડેન્ટિફાઈ કરે છે. એવી જ રીતે એપિડાઇડેમિસ, ફરી પાછું એપિડાઇડેમિસ એટલે કે એપી એટલે કે એબો અને ડાયડાઇમિસ એટલે કે ટેસ્ટિસ. હવે ટેસ્ટિસની અંદર જ્યારે પણ સ્પર્મ પ્રોડક્શન થાય ને, રાઈટ, ત્યારે બે ટાઈપની પ્રોસેસ થાય, સ્પર્મેટોજિનેસિસ અને સ્પર્મિયોજિનેસિસ. શુક્ર જે પણ કાંઈ વિભાજનની ક્રિયા અને શુક્ર કાયાંતરણની ક્રિયા, રાઈટ. તો શુક્ર કાયાંતરણની ક્રિયા એટલે કે સ્પર્મિયોજિનેસિસ, રાઈટ, કે જે સિમ્પલ સેલ હોય, જે આપણને રાઉન્ડ સેલ જે દેખાતો હોય આ રીતનો પ્રોડ્યુસ થઈ ગયો છે, હેપ્લોઇડ સેલ, રાઈટ. એ જે છે આ જે સેલ જે છે એને કેરેક્ટરિસ્ટિક જે પણ કંઈ આપણે સ્પર્મ એટલે કે જે ટેલ વાળું જે સ્ટ્રક્ચર દેખાય છે ને એવા સેલની અંદર કન્વર્ટ કરવાની પ્રોસેસ જે છે એને સ્પર્મિયોજિનેસિસ તરીકે ઓળખી શકાય, રાઈટ. આવું જે રાઉન્ડ સેલ હોય સિમ્પલ એમાંથી એના બદલે ટેલ વાળું સ્ટ્રક્ચર જે છે એ ક્રિએટ કરવાની પ્રોસેસ જે છે એને સ્પર્મિયોજિનેસિસ તરીકે ઓળખી શકાય. હવે આ સ્પર્મિયોજિનેસિસ થાય ને ત્યારે ખરેખર સ્પર્મ ઇનિશિયલી મોટાઇલ ના હોય, રાઈટ, એટલે કે નોન મોટાઇલ ટાઈપના. તો અધિવૃષ્ણ નલિકાની અંદર જ્યારે પણ પહોંચશે ત્યારે ધીમે ધીમે એ પોતાની મોટિલિટી જે છે એ પ્રાપ્ત કરે છે, રાઈટ, એટલે કે ચલિતતા જે છે એ પ્રાપ્ત કરે છે. અને એ કેસની અંદર, રાઈટ, શરૂઆતમાં સ્પર્મેટોજિનેસિસ વખતે ઘણું બધું ફ્લુઇડ જે છે એને ધક્કો મારવા માટે, એને મોટાઇલ એટલે કે એને આગળ ધકેલવા માટે બન્યું હોય, એ બધું જ ફ્લુઇડ હવે જે છે એ ટેસ્ટિસ શું કરશે, પોતાની પાસે ખેંચી લેશે. તો આટલી મોટી અમાઉન્ટમાં જે પણ કાંઈ ફ્લુઇડ પ્રોડ્યુસ થયું છે એને ફરી પાછું રીએબ્ઝોર્બ કરવા માટે આ એપિડાઇડેમિસની અંદર સ્ટીરિયોસિલિયા આવેલી હોય. હવે આઈ ડોન્ટ નો તમને એક્ઝેક્ટલી કેટલું સમજાણું, કારણ કે ડાયાગ્રામ વગર મેં તમને, કારણ કે પેન ચાલતી નથી એટલે ડાયાગ્રામ વગર મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ ડોન્ટ વરી, કારણ કે 12th અંદર જ્યારે ચેપ્ટર આવશે ત્યારે તો મારે તમને સમજાવવું જ પડશે, રાઈટ. ત્યારે તો હું તમને સમજાવીશ, પણ અહીંયા કારણ કે તમને એપિડાઇડેમિસ બિલકુલ ખ્યાલ નહોતો એટલા માટે મેં તમને ડિટેલ્સ થોડી આપી. પાછું પૂછાય છે, રાઈટ. તો આ ચેપ્ટરને રિલેટેડ ક્વેશ્ચન રેફરન્સ બુકમાં સોલ્વ કરશો ત્યારે તમને જોવા મળશે, માટે આપણે બંને એક્ઝામ્પલ જે છે એ અહીંયા લીધા છે. તો સ્ટીરિયોસિલિયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ સિવાયના બીજા બે જે છે એ પણ અગત્યના છે, જેમાંથી મેઝોઝોમ આપણે આગળ જે છે એ લર્ન કરી લીધું છે, રાઈટ. યુ નો દેટ મેઝોઝોમ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ ઇનફોલ્ડિંગ્સ ઓર એક્સટેન્શન્સ વિચ આર અરાઇઝિંગ ફ્રોમ ધી બેક્ટેરિયલ સેલ મેમ્બ્રેન, રાઈટ. તો બેક્ટેરિયાની જે પણ કાંઈ કોષ રસ પટલ હોય એમાંથી વિશિષ્ટ પ્રકારે જે પણ કાંઈ પટલમય રચના જે પણ કાંઈ બને છે, રાઈટ. તો એ આંતરવલનો જે પણ કાંઈ બને છે એ ક્યાંક ને ક્યાંક મેઝોઝોમ તરીકે, અને આપણને ખ્યાલ છે કે ઉત્સેચકીય ક્રિયા હોય, પછી એ ખાસ કરીને એટીપી બનાવવાની હોય કે પછી પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્રિયા, એ બધી જ વસ્તુ જે છે એ મેઝોઝોમ કરી આપે છે, રાઈટ. તો વિસ્તાર જે વધારવાનું કામ જે છે, સરફેસ એરિયા વધારવાનું કામ જે છે એ કોણ કરી આપે છે બેક્ટેરિયાની અંદર, મેઝોઝોમ. તો એ તો આપણે લર્ન કરી હતી, અને એ પણ એક જાતની સ્પેશિયલાઇઝેશન ઓફ પ્લાઝ્મા મેમ્બ્રેન તમે કન્સિડર કરી શકો છો. આ સિવાયનું જે છે લોમાઝોમ્સ. જો ઝોમ્સ ઘણા બધા આવશે જે આપણે યાદ રાખવાના છે. તો લોમાઝોમ્સ જે છે એ ખાસ કરીને અમુક ટાઈપના ફંગલ સેલ્સની અંદર, રાઈટ, ખાસ કરીને ફંગસની અંદર અને અમુક હાયર પ્લાન્ટ્સની અંદર જોવા મળી શકે, રાઈટ. તો એનું બીજું નામ પણ ખાસ આપણે યાદ રાખશું, બોર્ડર બોડી. બોર્ડર શું કામે, તો કે એ બેની વચ્ચે આવેલી હોય. કોની વચ્ચે, તો કે સેલ મેમ્બ્રેન અને સેલ વોલની વચ્ચે આવેલી, રાઈટ. તો સીધી વસ્તુ છે કે સેલ મેમ્બ્રેન અને સેલ વોલની વચ્ચે હોય તો એને આપણે બોર્ડર ઉપર આવેલી છે એવું જ કેવું પડે ને, રાઈટ. બનેલી તો સેલ મેમ્બ્રેનની જ હોય, કારણ કે આપણે લર્ન કરીએ છીએ ક્યાં, સ્પેશિયલાઇઝેશન ઓફ પ્લાઝ્મા મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેનનું જ મોડિફિકેશન. એટલે સેલ મેમ્બ્રેનમાંથી જ જે છે એ આ ટાઈપના સ્ટ્રક્ચર જે છે એ ક્રિએટ થશે, પણ ખાસ કરીને ફંગસને રિલેટેડ છે અને ફંગલ સેલ વોલનું સિન્થેસિસ કરવામાં જે છે એ હેલ્પફુલ છે. તો આવા ટાઈપના સ્ટ્રક્ચર, કારણ કે એ બોર્ડર ઉપર આવેલા છે તો માટે એને બોર્ડર બોડી તમે એવું નામ જે છે એ આપી શકો છો, રાઈટ. આ રીતનું નામ જે છે એ તમે આપી શકો છો, રાઈટ. તો ધીસ આર 5 મોડિફિકેશન્સ ઓફ ધી યુ કે સે ઓર સ્પેશિયલાઇઝેશન ઓફ ધી પ્લાઝ્મા મેમ્બ્રેન, રાઈટ. પાંચે પાંચના નામ જે છે એ આપણે ફરી પાછા જોશું, રાઈટ. તો પહેલું જ જે છે સેલ મેમ્બ્રેનનું સૌથી પહેલું જ મોડિફિકેશન જે ટેક્સ્ટ બુકની અંદર બહુ ક્લિયરલી મેન્શન કરેલું છે માઇક્રોવિલા, રાઈટ. માઇક્રોવિલા એટલે કે બ્રશ બોર્ડર એપિથેલિયા, રાઈટ, નું એક એક્ઝામ્પલ, રાઈટ. તો બે એક્ઝામ્પલ અહીંયા બતાવેલા છે, રાઈટ. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાનું આંતરડું, રાઈટ. શું કામ, તો કે ભાઈ ઓછી જગ્યામાંથી ઘણું બધું અભિશોષણ કરવાનું છે, રાઈટ, એબ્ઝોર્પ્શન કરવાનું, ડાયજેસ્ટેડ ફૂડનું એબ્ઝોર્પ્શન. જો કદાચ માઇક્રોવિલાઈ ના હોત ને તો આપણું જે પણ કંઈ આંતરડું જે છે ને
એ હજી 20 ગણું મોટું હોત, રાઈટ, એવું સાયન્ટિસ્ટ જે છે એ લોકો પ્રેડિક્ટ કરે છે. તો એટલો મોટો સરફેસ એરિયા જે છે એ માઇક્રોવિલાય ક્રિએટ કરી આપે છે. એવી જ રીતે પીસીટીનું ફૂલ ફોર્મ શું જોયું આપણે? પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, નિકટવર્તી ગૂંચળામય નલિકા, રાઈટ. ત્યાં પણ પુનઃ અભિશોષણની ઘટના એટલે કે રીએબ્ઝોર્પ્શનની પ્રોસેસ જે છે એક અગત્યની છે, રાઈટ, જે ડાયાગ્રામથી તમે જોઈ શકો છો. એવી જ રીતે કેવિયોલે જે છે એ એક જાતની ખાંચ બનાવી આપે છે, રાઈટ, એક ખાડો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે પણ કંઈ મોલેક્યુલ આવે છે તો સીધી વસ્તુ છે કે અહીંયા પસાર થાય અને સીધી વસ્તુ છે કે અહીંયા રિએક્શન ઇઝીલી, તો જે ફોર એક્ઝામ્પલ નેફ્રોન, બાઉમેનની કોથળી જે છે એ આવું કપ શેપનું સ્ટ્રક્ચર બતાવે છે. એવી જ રીતે ન્યુરોન્સની અંદર તો કે ભાઈ ન્યુરો ટ્રાન્સમીટર બધા આની અંદર સમાઈ જાય ને એટલા માટે કેવિયોલે જેવી રચના હોય છે. આ સિવાય તો કે ભાઈ સ્ટીરિયોસિલિયાય, હા, તો સ્ટીરિયોસિલિયા જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફંક્શન દેખાડે છે. ઓર્ગન ઓફ કોર્ટીમાં એ જે કંઈ વાળ જેવા દેખાય છે આપણને કોષો, એ આપણને સાંભળવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. મિકેનિકલ વાઇબ્રેશન્સને ઇલેક્ટ્રિકલ જે પણ કંઈ સ્ટિમ્યુલાઈ જે છે એની અંદર કન્વર્ટ કરવામાં જોઈ શકો છો. આ હેર સેલ છે અને એની ઉપર આવેલા સ્ટીરિયોસિલિયા છે. તો સેલ મેમ્બ્રેનનું મોડિફિકેશન સાંભળવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. ખાલી સાંભળવાની ક્રિયા નહીં, બેલેન્સિંગ એટલે કે આપણું બોડી ઇક્વિલિબ્રિયમની જે પણ કંઈ પ્રોસેસ હોય ને ત્યાં પણ એ હેલ્પફુલ થઈ શકે. પણ ત્યાં જે છે એ આપણે ઓર્ગન ઓફ કોર્ટી નહીં આવશે, બીજા ઓર્ગન આવશે, જોશું જ્યારે ત્યારે આવશે ત્યારે. અને એપિડાયડેમિસ તો કે અધિવૃષ્ણ નલિકા, ત્યાં શું કામ છે? તો કે શુક્રકોષ બનાવવાની ક્રિયા દરમિયાન શરૂઆતમાં જે છે એ શુક્રકોષ ચલિતતા બતાવતા નથી. તો જે પણ કાંઈ સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ હોય ને, રાઈટ, સેમિનિફેરસ ટ્યુબ્યુલ એટલે કે શુક્રોત્પાદક નલિકા, એ ઘણું બધું પ્રવાહી બનાવી આપે છે, રાઈટ, જેથી કરીને શુક્રકોષને આગળ ધકેલી શકે. હવે એકવાર શુક્રકોષ ચલિતતા પ્રાપ્ત કરી લે એટલે કે મોટિલિટી બતાવે પછી તો આવા ફ્લુઇડનો કોઈ મતલબ રહેતો નથી અને એને રીએબ્ઝોર્બ કરવું પડે, પુનઃ અભિશોષણ કરવું પડે. તો એ એપિડાયડેમિસમાં કોણ કરી આપે? તો કે સ્ટીરિયોસિલિયા કરી આપે, રાઈટ. તો બંને જગ્યાએ ફંક્શન અલગ અલગ છે. આ સિવાયના બે મેઝોઝોમ તો આપણે ડિટેલમાં જોયું, અને લોમાઝોમમાં ખાસ યાદ રાખશું કે ફંગલ સેલ પાસે આવેલી હોય, રાઈટ. આમ તો બીજા પ્લાન્ટ સેલ પાસે પણ હોઈ શકે પણ ફંગલ સેલ પાસે ખાસ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે એટલા માટે. અને સેલ વોલ અને સેલ મેમ્બ્રેનની વચ્ચે આવેલી છે માટે બોર્ડર બોડી પણ તમે કહી શકો છો. ઉત્સેચકીય ક્રિયા દ્વારા કોષીય દિવાલ એટલે કે સેલ વોલ ફોર્મેશનની અંદર હેલ્પ કરે છે, રાઈટ. તો ફંગલ સેલ વોલ તમને ખ્યાલ છે શેની બનેલી હોય? કાઇટિનની બનેલી હોય. અને આવી કાઇટિનની બનેલી સેલ વોલ બનાવવામાં હેલ્પ કોણ કરે છે? લોમાઝોમ, રાઈટ. તો આ સાથે આપણે સ્પેશિયલાઇઝેશન ઓફ પ્લાઝ્મા મેમ્બ્રેન કમ્પ્લીટ કર્યું છે. સેલ જંકશન જે છે એ હવે આપણે એક ચાલુ કરીએ છીએ. 4 સેલ જંકશન જે છે એ લર્ન કરવાના છે, રાઈટ. અને પછી આપણો આજનો લેક્ચર જે છે એ સ્ટોપ કરીએ. ઓકે, તો પહેલું જ જે છે ટાઈટ જંકશન, રાઈટ. ગુજરાતીમાં એને કહીશું આપણે દ્રઢ જોડાણ, રાઈટ. અને આવું ટાઈટ જંકશન જે છે એ બે સેલ વચ્ચેનો ગેપને ઓક્લુડ કરી નાખે છે, રાઈટ. ઓક્લુડ એટલે કે ગાયબ થઈ જવું, રાઈટ. તો એ કેસની અંદર ઓક્લુઝન માટે જવાબદાર છે. એટલા માટે આપણે એને શું કહીશું? ઝોન્યુલા ઓક્લુડન્સ. ઝોન્યુલા એટલે કે ઝોન, રાઈટ, એરિયા. એવો એરિયા કે જ્યાં ઓક્લુઝન ક્રિએટ થયું છે, રાઈટ. શું કામ ઓક્લુઝન ક્રિએટ થયું છે? કારણ કે બે સેલની પ્લાઝ્મા મેમ્બ્રેન એકબીજા સાથે દ્રઢ રીતે જોડાઈ ગઈ છે, રાઈટ. દે આર ટાઇટલી ફ્યુઝડ. તો જોઈ શકો છો તમે, નોર્મલી ધી અરેન્જમેન્ટ ઇઝ વોટ યુ કોલ્ડ એઝ એ PLLP, પણ અહીંયા આપણે શું બતાવ્યું છે? PLPLP, રાઈટ. તો વચ્ચેનો પ્રોટીન જે છે એ ટાઈટ જંકશન બનાવવામાં મદદરૂપ થાય છે, રાઈટ. તો આવું સામાન્ય રીતે સ્ક્વેમસ એપિથેલિયમમાં જોવા મળી શકે, રાઈટ. સ્ક્વેમસ એટલે કે લાદીસમ, રાઈટ. જે ટાઇલ્સ આપણી કેવી હોય ઘરે, રાઈટ, એ ટાઈપની હોય તો એને શું કહેશું આપણે? લાદીસમ, રાઈટ. અધિચ્છદીય પેશી જે છે ને, એપિથેલિયમ એટલે કે અધિચ્છદીય પેશી. આવી અધિચ્છદીય પેશી અલગ અલગ આકારમાં જોવા મળી શકે, રાઈટ. કોલમ શેપની હશે તો એને આપણે કોલ્યુમિનાર એટલે કે સ્તંભાકાર કહેશું. ક્યુબ શેપની હશે એટલે કે ક્યુબોઇડલ અથવા તો જે કહીશું ઘનાકાર અધિચ્છદીય પેશી કહેશું. એવી જ રીતે જો લાદી આકારની હોય તો એને શું કહેવાય? લાદીસમ અધિચ્છદીય પેશી. ત્યાં આ પ્રકારના ટાઈટ જંકશન જે છે એ જોવા મળે છે. જોઈ લઈએ આપણે સરસ મજાનું. તો આ જે છે એ લાદીસમ અધિચ્છદીય પેશી. અને અહીંયા જોઈ શકો છો કે થોડોક ગેપ છે પણ અહીંયા જે સેલ મેમ્બ્રેન જે છે એ કેવી છે? ટાઇટલી ફ્યુઝડ છે, રાઈટ. ટાઇટલી ફ્યુઝ છે એટલે આપણે શું કહેશું? અહીંયા શું આવેલા છે? ટાઈટ જંકશન. તમને એવું થશે કે આ ટાઈટ જંકશન શું કામના? તો બે સેલ્સ જે આવેલા હોય ને એ બે સેલ્સની વચ્ચે એકવાર ટાઈટ જંકશન ક્રિએટ થઈ જાય ને પછી ત્યાંથી મટીરિયલ જે છે એ લીક થઈ શકતું નથી, રાઈટ. તો આ ટાઈપનું જંકશન જે છે, સે ફોર એક્ઝામ્પલ અહીંયા બે સેલ એવા બતાવ્યા છે જે ટાઇટલી ફ્યુઝ છે. તો આવા જે પણ કાંઈ સેલ જે છે એની વચ્ચે કોઈ પણ જાતનો ગેપ નથી અને મટીરિયલ જે છે એ વચ્ચેના રસ્તામાંથી પસાર થઈ એ સેલમાં થઈને જ જવું પડે છે, રાઈટ. સેલમાંથી એક્રોઝી સેલ મેમ્બ્રેન થઈને જ જવું પડે છે, રાઈટ. વચ્ચેના ગેપમાંથી જઈ શકતું નથી. માનો કે બે સેલ વચ્ચેનું કદાચ જોડાણ જે છે થોડુંક લૂઝ હશે, ગેપ હશે, તો એવું પોસિબલ છે કે આ બે સેલ વચ્ચેના ગેપમાંથી પણ મોલેક્યુલ જે છે એ પસાર થઈ શકે છે, રાઈટ. જ્યારે અહીંયા આ કેસની અંદર
આ ગેપમાંથી પસાર થઈ શકતો નથી, તો આપણે શું કહીશું? ટાઈટ જંકશન. આવા ટાઈટ જંકશન જે છે બ્રેઇનમાં જોવા મળી શકે. શું કામ? તો કે ભાઈ બ્રેઇનમાં કોઈ પણ જાતના મટીરિયલ અંદર આવી જાય ને તો ન્યુરોનને એ ક્યાંક ને ક્યાંક ડેમેજ કરી શકે. ડેમેજ ના કરે એટલા માટે ટ્રિપલ બી, રાઈટ, દેટ ઇઝ કોલ્ડ એઝ BBB, રાઈટ, બ્લડ બ્રેઇન બેરિયર, રાઈટ. લખવામાં પ્રોબ્લેમ થાય છે એટલે લખ્યું છે, પણ તમે 3B છે એવું સમજી લો. ચલો, લખાઈ ગયું છે, વાંધો નથી. BBB એટલે કે બ્લડ બ્રેઇન બેરિયર, રાઈટ. જે પણ કાંઈ રુધિરવાહિની જે પણ કાંઈ હોય એ મગજના જે પણ કાંઈ કોષો જે છે, ખાસ કરીને ન્યુરોગ્લિયા કરીને આપણે સેલ જોશું, એની સાથે જે છે ભેગું થઈ અને આવા ટાઈટ જંકશન બનાવે છે, રાઈટ. ખાલી બ્રેઇનમાં નહીં, ઘણી બધી જગ્યાએ આવા ટાઈપના જંકશન હોઈ શકે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ટેસ્ટિસ એટલે કે શુક્રપિંડ, તો બ્લડ ટેસ્ટિસ બેરિયર, રાઈટ. એવી જ રીતે ગર્ભ જ્યારે પણ હોય, રાઈટ, માતાના ગર્ભની અંદર, તો માતા અને ગર્ભ બંનેની વચ્ચે પણ એક જાતનું બેરિયર હોઈ શકે, બ્લડ પ્લેસેન્ટલ બેરિયર. તો જે જગ્યાએ બેરિયર આવે છે, જે જગ્યાએ લીકેજ તમારે નથી થવા દેતું કોઈ પણ વસ્તુનું, રાઈટ. કારણ કે સેલ મેમ્બ્રેન તો નક્કી કરી શકે. જો સેલ વચ્ચેનો ગેપ હશે તો ઘણી બધી વસ્તુ અંદર આવી જશે કે જે સેલ કદાચ ઈચ્છે કે ના ઈચ્છે, રાઈટ. ટિશ્યુની અંદર જે છે એ ઓર્ગનની અંદર ફ્લુઇડ આવી શકે. પણ જો આવા ટાઈટ જંકશન હશે તો કોઈ પણ મટીરિયલ અંદર આવતું નથી. સેલ મેમ્બ્રેન નક્કી કરશે એ મટીરિયલ અંદર આવશે. સેલ મેમ્બ્રેન નક્કી નહીં કરે, જેને ટૂંકમાં આવવા નહીં દેવાનું હોય, એ જે છે એની પરમિએબિલિટી જે છે એ અટકાવી દેશે, રાઈટ. ઇટ ઇઝ અ સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન, યુ નો ધેટ. તો ક્યાંક અંશે જે છે એ આવા ટાઈપના જંકશન જે છે એ લીકેજ જે છે એ અટકાવવાનું કામ કરે છે. આ સિવાય અમુક જે પણ કંઈ રિસ્ટ્રિક્શન કરવું હોય, એન્ટ્રી જે છે રિસ્ટ્રિક્ટ કરવી હોય, તો પણ ટાઈટ જંકશન જે છે એ અગત્યના છે, રાઈટ. તો એક તો આ અરેન્જમેન્ટ યાદ રાખશું, બીજું જે છે એ નામ યાદ રાખશું. ટાઈટ જંકશન ગુજરાતીમાં શું કહેશું આપણે? દ્રઢ જોડાણ. અને ફંક્શન ખાસ શું યાદ રાખશું આપણે અહીંયા કે ઇટ ઇઝ ડેફિનેટલી ધેર ફોર પ્રિવેન્શન ઓફ લીકેજ. ઓકે, લીકેજ જે છે એ પ્રિવેન્ટ કરે છે અને મોલેક્યુલ્સની એન્ટ્રી જે છે એ રિસ્ટ્રિક્ટ કરે છે, રાઈટ. મૂવિંગ ટુવર્ડ ધી સેકન્ડ ઇઝ અ ડેઝમોઝોમ, રાઈટ. ડેઝમોઝોમ જે છે એને ગુજરાતીમાં આપણે કહીશું અભિલગ્ન જોડાણ, રાઈટ. અને ધીસ આર કેરેક્ટરાઇઝડ બાય બટન લાઇક થિકનિંગ, રાઈટ. તમને કમ્પેરિઝન બતાવું ટાઈટ જંકશનની અને ડેઝમોઝોમની તો તમને ખ્યાલ આવશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે બે સેલ જે છે તમે જોઈ શકો છો કે જો એની વચ્ચે બિલકુલ કંઈ ગેપ છે જ નહીં, પ્રોટીનની સાથે જે છે એક સાથે જે છે જોડાયો છે, આવા પ્રોટીન જે છે એને જોડી આપે છે અને એના કારણે અહીંયાથી કાંઈ લીક થઈ શકતું નથી. સો ધીસ ઇઝ ટાઈટ જંકશન. જ્યારે અહીંયા જે તમને દેખાય છે ધીસ વન ઇઝ અ બટન લાઇક થિકનિંગ, રાઈટ. બટન જે છે કેવું હોય? માનો કે ફોર એક્ઝામ્પલ તમે શર્ટ પહેરતા હશો તો શર્ટના જે છે બે અલગ અલગ લેયર હોય, એ જે છે એ કોનાથી જોડાયેલા હોય? તો કે બટનથી જોડાયેલા હોય, રાઈટ. તો અહીંયા જે છે એ બટન લાઇક થિકનિંગ જે છે એ બતાવે છે, રાઈટ. યુ કેન જસ્ટ સી દેટ ધીઝ આર ધી પ્રોટીન્સ, રાઈટ. આવા પ્રોટીન્સ જે છે ને એ આપણે જોશું હમણાં ટોનોફિબ્રિલ્સના બનેલા હોય, રાઈટ. ધીઝ આર ટોનોફિબ્રિલ્સ. ફિબ્રિલ એટલે કે તંતુમય, રાઈટ. અને ટોનોફિબ્રિલ્સ એટલે કે એક જાતના કેરાટિનાઇઝ્ડ જે પણ કાંઈ પ્રોટીન હોય ને આ ટાઈપના ફિબ્રિલર પ્રોટીન, દેટ ઇઝ કોલ્ડ એઝ એ ટોનોફિબ્રિલ, રાઈટ. સલ્ફર જે છે એ એની અંદર આવેલું હોય, રાઈટ. તો સલ્ફરયુક્ત કેરાટિનના બનેલા પ્રોટીન જે છે જે ફાઇબર જેવા દેખાશે, આપણને ફિબ્રિલ જેવા દેખાશે, દેટ ઇઝ કોલ્ડ એઝ અ ટોનોફિબ્રિલ. તો આવા જે પણ કંઈ સ્ટ્રક્ચર જે છે એ ક્યાંક ને ક્યાંક રિજિડિટી પ્રોવાઈડ કરે છે. સિમેન્ટિંગ જે કહી શકાય ને એ ટાઈપનું ફંક્શન જે છે કરી શકો છો. બે અલગ અલગ લેયરને જોઈન્ટ કરવાનું, જેથી કરીને એ જે છે એ માનો કે ફોર એક્ઝામ્પલ સ્કિનનું લેયર છે તમારું, રાઈટ. તો ઘણું બધું વિયરિંગ અને ટીયરિંગ થતું હોય, એટલે કે ઘસારો થતો હોય. હવે એવા ઘસારાને કારણે આ બે કોષ છૂટા પડી જાય, એ છૂટા ન પડે એટલા માટે એપિડર્મિસ, એપિડર્મિસ એટલે કે જે પણ કાંઈ ચામડીનું ઉપરનું જે પણ કાંઈ લેયર હોય ને, એપી એટલે કે અધી, રાઈટ. અને ડર્મિસ એટલે કે ચર્મ એટલે કે ચામડી, અધી ચર્મ, રાઈટ. તો ત્યાં જે છે આ ટાઈપના થિકનિંગ આવેલા હોય, જેથી કરીને સેલ જે છે એ એકબીજાથી છૂટા ના પડીએ. સિમેન્ટિંગ મટીરિયલનું કામ એ તમે કરી શકે છે એવું તમે અહીંયા કહી શકો છો, રાઈટ. તો ડેઝમોઝોમ દે આર બટન લાઇક થિકનિંગ, રાઈટ. બીજી વસ્તુ કે બટન લાઇક થિકનિંગ જે છે એ કઈ રીતે જોડાયેલી છે? તો કે ટોનોફિબ્રિલ્સ આપણે હમણાં જ જોયું ડાયાગ્રામમાં. અને ટોનોફિબ્રિલ્સ ખરેખર શું? તો કે ભાઈ એ એક જાતના સલ્ફર કન્ટેનિંગ પ્રોટીન છે, કેરાટિનાઇઝ્ડ ફાઇબર્સ છે, રાઈટ. એવું તમે કહી શકો છો, રાઈટ. તો આવા ડેઝમોઝોમ જે છે એ રિજિડિટી પ્રોવાઈડ કરે છે એપિથેલિયમને, રાઈટ. તો એપિડર્મિસ જે છે ત્યાં જે છે તમે જોવા ખાસ કરીને જે જગ્યાએ ઘસારો વધારે છે, ફોર એક્ઝામ્પલ કોણીના ભાગની અંદર તમે જોશો તો સ્કિન જે છે બાકીના બધા ભાગ કરતાં કમ્પેરેટિવલી કેવી હશે? કેરાટિનાઇઝ્ડ હશે, રાઈટ. કેરાટિનાઇઝ્ડ એપિથેલિયા હશે અને ત્યાં ડેઝમોઝોમ જે છે એ ખાસ તમને જે છે એ જોવા મળી શકે, રાઈટ. તો ધીસ ઇઝ ડેઝમોઝોમ, રાઈટ. ડાયાગ્રામથી ફરી પાછો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. હા, અહીંયા જે છે એ ખાલી એક જ જગ્યાએ ખાલી જે છે, માનો કે અહીંયા નીચે જે છે એ કોઈ બીજા ટાઈપનો સેલ છે, એપિથેલિયલ નથી. તો અહીંયા જે છે કારણ કે એક જ સેલ પાસે આવા ડેઝમોઝોમ છે, બીજા સેલ પાસે નથી, તો એને શું કહેશું આપણે?
હેમિડેસ્મોઝોમ કહી શકો છો, રાઈટ. તો ધીસ ઇઝ હેમિડેસ્મોઝોમ. અહીંયા બંને પાસે છે તો બંને સાઈડ જે છે તો કમ્પ્લીટ સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે, તો આને આપણે શું કહીશું? ડેસ્મોઝોમ, રાઈટ. તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ડેસ્મોઝોમ. તો ટાઇટ જંક્શન જોયું આપણે, ડેસ્મોઝોમ જોયા આપણે. હજી ત્રીજા પણ આપણે જોશું, બે એનિમલ સેલને કનેક્ટ કરી આપતા ગેપ જંક્શન, રાઈટ. ગેપ જંક્શન જે છે ને એ પ્લાન્ટ સેલની અંદર કેવું આપણે જોયું હતું પ્લાઝ્મોડેઝમાં, એના જેવું કામ કરી આપે છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ સ્મોલ મોલેક્યુલ્સ છે, સોડિયમ, પોટેશિયમ અથવા તો ઘણીવાર લાર્જ મોલેક્યુલ્સ પણ, એની જ્યારે પણ મૂવમેન્ટ કરવી હશે એક સેલમાંથી બીજા સેલમાં, રાઈટ. કારણ કે આવી મૂવમેન્ટ તો જે છે બહુ ફ્રિકવન્ટલી કરવાની હોય, રાઈટ. જેને આપણે વાટકી વ્યવહાર તરીકે કહીએ. આપણે આજુબાજુના પાડોશી હોય તો શું કરીએ, આપણે કંઈક થોડીક વસ્તુ આપીએ, એ આપણને થોડીક વસ્તુ આપે, અને આવું તો ફ્રિકવન્ટલી થતું હોય. હવે સમજી લો કે એક ક્લાસરૂમ ચાલુ છે અને મારી પાસે ડસ્ટર એક જ છે, બીજા ક્લાસરૂમમાં પણ લેક્ચર ચાલુ છે અને ડસ્ટર એક જ છે, તો હું કંઈ એક ક્લાસરૂમના ડોરમાંથી જઈ બીજા ક્લાસરૂમમાં એન્ટર થઈને આપવા જઈશ અને ફરી પાછું થોડીક વાર પછી લેવા જઈશ, એવું તો નહીં થશે. શું કરીશ? બે ક્લાસરૂમની જે કાંઈ વોલ છે ત્યાં વચ્ચે એક નાની એવી બારી બનાવી નાખીશ અને બારીથી શું કરીશ? ડસ્ટર કે ચોકની આપલે કરી શકીશ, રાઈટ. એક્ઝેક્ટલી એવી જ રીતે સેલને જે પણ કાંઈ મટીરિયલ, નાના મટીરિયલ જે છે એકદમ સ્મોલ સાઇઝના મટીરિયલ ફ્રિકવન્ટલી એકબીજાની સાથે આપવાના હોય, લેવાના હોય, તો એવા મટીરિયલની જે પણ કંઈ મૂવમેન્ટ જે છે એ ક્યાંથી થઈ શકે? તો કે આવા પ્રોટીન જે છે, રાઈટ, વચ્ચે એક જાતની ટનલ બનાવી નાખી. માનો કે આ સાઈડ જે છે એ રસ્તો છે, આ સાઈડ એક રસ્તો છે, વચ્ચે નદી છે, તો નદી જે છે એને ક્રોસ કરવા માટે શું બનાવી નાખીએ આપણે? પુલ બનાવી નાખીએ, જેથી કરીને આ બાજુ અને આ બાજુ અવર જવર સરળતાથી કરી શકીએ. એક્ઝેક્ટલી સેમ તમે જોઈ શકો છો, રાઈટ. ટોપ વ્યૂમાં તમને આ રીતે દેખાશે, સાઈડ વ્યૂમાં તમને આ રીતે દેખાશે. સો સચ ટાઈપ ઓફ એ પ્રોટીન્સ દે આર કોલ્ડ એઝ એ કનેક્શન, રાઈટ. શું નામ આપશું આપણે એનું? કનેક્શન. અને આવા કનેક્શન જે છે એ વચ્ચે છિદ્ર દેખાડે છે, પોર દેખાડે છે, જ્યાંથી મટીરિયલ જે છે એ ઇન અને આઉટ થઈ શકે છે. તો આ ટાઈપના પ્રોટીન અરેન્જમેન્ટની રચનાને કારણે જે પણ કંઈ સ્ટ્રક્ચર બને છે, જે ગેપ બને છે, એટલા માટે શું નામ આપ્યું આપણે? ગેપ જંક્શન, રાઈટ. તો થર્ડ જે છે તમારું એ થઈ ગયું ગેપ જંક્શન. ગેપ જંક્શનને નેક્ઝસ તરીકે પણ ઓળખી શકાય, રાઈટ. નેક્ઝસ નામ કેવી રીતે યાદ રાખશું આપણે? કનેક્શન પ્રોટીન આવેલા છે એટલા માટે, રાઈટ. જો નામ જ એવું છે કનેક્શન, કનેક્શન એટલે કે જે કનેક્શન કરી આપે એ પ્રકાર, રાઈટ. ગુજરાતીમાં એને આપણે કહીશું અવકાશી જોડાણ, રાઈટ. તો જોઈ શકો છો each tubules are called as a connection and definitely they are created by protein tubules, right. And what is the function? Small molecules, right, small ions, they are transported from one cell to another cell very easily by another, right. આવું જ સેમ તમે પ્લાઝ્મોડેસ્માટા માટે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, પણ એ આપણે પ્લાન્ટ સેલની અંદર જોયું હતું, કોષ રસ તંતુ સ્વરૂપે. તો ચાર આપણે સેલ જંક્શન જોયા, રાઈટ. કયા કયા ચાર જંક્શન જોયા આપણે? ફરી પાછા રિમેમ્બર આપણે કરવાનું ટ્રાય કરીએ. પહેલું જે છે એ છે ટાઇટ જંક્શન, રાઈટ, એટલે કે ઝોના ઓક્લુડન્સ, ગુજરાતીમાં કહીશું આપણે દ્રઢ જોડાણ. શેના માટે હોય? તો કે ભાઈ લીકેજ પ્રિવેન્ટ કરવા માટે, રાઈટ. કોઈ પણ વસ્તુ જે છે લીક ના થઈ જાય એના માટે હોય, રાઈટ. સેકન્ડ આપણે શું જોયું? તો કે ભાઈ ડેસ્મોઝોમ જોયા, રાઈટ. ડેસ્મોઝોમ જે છે એ શું હોય? તો કે ભાઈ અભિલગ્ન જોડાણ, ગુજરાતીમાં શું કહીશું ને આપણે? અભિલગ્ન જોડાણ, રાઈટ. અને એ જે છે એ બટન લાઇક થિકનિંગ બતાડે છે, ટોનોફિબ્રિલ્સના બનેલા હોય, અને એ કેસની અંદર એ મેમ્બ્રેનને રિજિડિટી આપે છે, બે સેલ એકબીજાથી જલ્દીથી છૂટા ના પડી જાય, રાઈટ. ખાસ કરીને ત્વચા એટલે કે એપિડર્મિસ, રાઈટ, સ્કિનનું અપર લેયર જે છે ત્યાં આ પ્રકારનું જે છે એ તમારું સ્ટ્રક્ચર હોઈ શકે છે. આ સિવાય તો કે ભાઈ કનેક્શન પ્રોટીનના બનેલા નેક્ઝસ અથવા તો ગેપ જંક્શન, જેને આપણે અવકાશી જોડાણ તરીકે ઓળખશું, રાઈટ. અને છેલ્લે આવ્યું છે આપણું પ્લાઝ્મોડેસ્માટા, રાઈટ. તો આ જે છે એ તમારા બધા જ સેલ જંક્શન જે છે એ પ્લાઝ્મોડેસ્માટા, કારણ કે આગળ આપણે જોઈ ચૂક્યા છીએ તો હું ફરી પાછો રિવાઇઝ કરતો નથી. હા, અને પ્લાઝ્મોડેસ્માટાની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આવેલી હોય તો એને શું કહીશું આપણે? ડેઝમોટ્યુબ્યુલ્સ. તો ડેઝમોઝોમ અલગ અને ડેઝમોટ્યુબ્યુલ્સ અલગ, રાઈટ. આ જે છે એ ખાસ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી, રાઈટ. જો ફરી પાછું ઝોમ આવ્યું છે, ઝોમ ઘણા બધા આવી ચૂક્યા છે અત્યાર સુધી, ને એ બધા આપણે રિવાઇઝ કરીએ છીએ. ડેઝમોઝોમ, મેઝોઝોમ, લોમાઝોમ્સ, ક્લોરોઝોમ્સ, રાઈટ, કાર્બોક્સિઝોમ્સ, આવા ઘણા બધા ઝોમ્સ જે છે એ આપણે લર્ન કર્યા છે. તમે એક સમરાઇઝ કરી શકો છો, એક પેપરની અંદર લખી શકો છો, અને આ બધાના ફંક્શન છે અથવા તો કેરેક્ટરિસ્ટિક જે છે એ તમે સમરાઇઝ કરી શકો છો, રાઈટ. જેથી કરીને જ્યારે પણ આન્સર આવે જ્યારે આપવાના ત્યારે તમને કન્ફ્યુઝન ના થાય. ઓકે, ચલો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેલ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ જે છે એ લર્ન કરીશું. ઓકે, થેન્ક યુ.